લોકોને બસ હાથ જોડીને મારો સંદેશો ભૂતનો સંદેશો છે। આ છે પર્યાવરણના રક્ષક એવા કાંતિલાલ ભૂત કે જે લોકોને જબલા અને પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ ટાળવા માટે અલગ અલગ રીતે અપીલ કરે છે। ગળામાં બોર્ડ, હાથમાં પણ બેનર લઈને આ કાંતિકાકા લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો સંદેશ આપે છે અને સાથે સાથે પ્લાસ્ટિકની કોથળીનો ઉપયોગ ટાળી કાપડની થેલી આપે છે। આ થેલી તે અને તેમના પત્ની બંને બનાવે છે અને આ થેલીના બદલામાં લોકો પાસેથી જબલાનો ઉપયોગ ટાળવાનો સંકલ્પ લેવડાવે છે। આ થેલી માટે કાંતિકાકા લોકો પાસેથી કંઈ માંગ કરતા નથી, લોકો સ્વેચ્છાએ જે કંઈ આપે તે સ્વીકારે છે। રાજકોટ ડાયરીઝ કાંતિલાલ ભૂતના આ અભિયાનને સલામ કરે છે। તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જણાવો। લોકોને બસ હાથ જોડીને મારો સંદેશો ભૂતનો સંદેશો છે, કાંતિલાલ ભૂતનો, કે આપણે બચવું હોય, પશુ પક્ષીને બચાવવા હોય, જો આપણને આ પર્યાવરણ પ્રત્યે પ્રેમ હોય અને થોડી ઘણી આપણને ખબર હોય તો પ્લાસ્ટિકના એટલીસ્ટ જબલા લેવા જ નહીં। બીજું જે પેકિંગમાં આવે હવે ના છૂટકે અનિવાર્ય। તો મારી આખા રાજકોટને, ગુજરાત, ભારતને, આખાને બધા લોકોને અપીલ છે કે પ્લાસ્ટિકના જબલાના બદલે કપડાની થેલી વાપરો।